નગરપાલિકાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ભાજપ શાસિત એવી વેરાવળ નગરપાલિકાએ ભ્રષ્ટાચાર કર્યો છે અને લાખો રૂપિયાનું દેવાળું ફૂંકી નાખ્યું છે। 22.22 લાખનું તેણે દેવાળું ફૂંક્યું છે, જેની જે અપડેટ છે તે સામે આવી છે। પ્રાદેશિક કમિશનરનો સરકારમાં સ્ફોટક રિપોર્ટ છે। તો સ્વિમિંગ પુલ રિપેરિંગના નામે 22 લાખની ગેરરીતિ કરવામાં આવી। શહેર યુવા ભાજપ મહામંત્રીની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું। स्पोर्ट कॉम्प्लेक्सનું જે કામ રાખેલ હતું એ કામની અંદર પ્રાદેશિક કમિશનર દ્વારા એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલ કે તે 22 લાખ જેવી એમાઉન્ટ જે હતી તે એમાઉન્ટમાં જે કૌભાંડ આચરવામાં આવેલ હતું તે એમાઉન્ટનું જે એને લાગતા વળગતા મળતિયાઓ જેમાં હલવાયેલા હતા તમામને 18% વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરેલ। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના એક વિકાસના કામ માટેનું નાનું કામ હતું। એ કામના અનુસંધાને સરકારશ્રી કક્ષાએ એક ફરિયાદ થયેલી। એ ફરિયાદ નગરપાલિકાને અહેવાલ માટે મોકલવામાં આવી, પણ નગરપાલિકા દ્વારા એના માટે કોઈ રિપોર્ટ ક્લિયર ન થયું હતું। એટલે અમારી કક્ષાએથી એની તપાસ કરી